નરેન્દ્રભાઈ કીધું કે મારી બહેનોના આંખમાં આંસુ આવે, ચૂલાનો ધુમાડો જાય અને મારી બહેન હેરાન થાય એવું મારે જોઈએ નહીં. બધાને ગેસનો સિલિન્ડર ઉજ્જવલામાં આપો. બનેવીઓને એમ થયું સાડો જોરદાર મળ્યો. હવે બનેવીઓને ખબર પડી કે સારો તો સુંદરલાલ જેવો નીકળ્યો. કે ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદી, આ હા હા હા, નરેન્દ્રભાઈ મોદી વિશ્વગુરુ બની ગયા. તમે વિચાર કરો, વિશ્વમાં આપણો ડંકો વાગે છે. ત્યાં એક ભાઈ ઉભા થયા કે વિસાવદરમાં ડંકાનો અવાજ નથી સંભળાતો. સાહેબ, દાવા સાથે કહું છું, મને ખબર નથી, પણ અહીંયા સ્કૂલ હશે ને તો પૂરતા શિક્ષકો નહીં હોય. ભાજપ વાળા અહીંયા નાખવા નથી દેતા. બાજુવાળામાં પોતાની હાલે નહીં. કેવા કે જે વાલીને એના દીકરાને ભણાવવા માટે ભાજપ સારી સ્કૂલ ન આપી શકતી હોય, હોસ્પિટલ ન આપી શકતી હોય, એને સાહેબ વ્યવસ્થા ન આપી શકતી હોય, છતાં એ મત લઈ જાય. કેટલા મોટા કલાકારો કહેવાય. એકવાર ભાજપના કલાકારો માટે તાળીઓ થઈ જાય. તમે વિચાર કરો, 15 વર્ષનો આ પોલીસ વાળાને પૂછો, મિત્રોને, મારા બધા મિત્રો છે, એને પૂછો કે ભાઈ 15 વર્ષ જૂની ગાડી રોડ ઉપર લઈને નીકળીએ તો હું થાય? તો કે હાલે નહીં. 15 વર્ષ જૂની ગાડી નથી હાલતી, 30 વર્ષના ખટારા તમે જોરશોરથી હલાવો છો. કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઈસુદાન ગઢવીનો આ વિડીયો છે તે ખરેખર બહુ સાંભળવાની મજા આવશે. મિત્રો, આ વિડીયોને સાંભળીને દરેક લોકોને ખાસ શેર કરજો. અને ઈસુદાન ગઢવીની વાત જો તમને સાચી લાગી હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી ચોક્કસથી અમને જણાવજો. મિત્રો, જ્યારે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની શરૂઆત થઈ છે સોમનાથથી મહાદેવના દર્શન કરીને, ત્યારે આ યાત્રા છે તે ખોરાસા ગીર પરેશ ગોસ્વામીનું જે મૂળ ગામ છે ત્યાં પહોંચી અને ત્યાં ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા છે. સાથે હસતા હસતા ઈસુદાનભાઈ ગઢવીએ ઘણું બધું કહી દીધું છે. મિત્રો, શું કહ્યું છે ઈસુદાન ગઢવીએ? ચાલો સાંભળીએ આ વિડીયોમાં. આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરજો. અને ખેડૂતોને લઈને ઈસુદાન ગઢવીએ જે વાત કરી છે તે તમને કેવી લાગી છે એ ચોક્કસથી તમે જણાવજો. હવે સાંભળીએ ઈસુદાન ગઢવીને. મિત્રો, આજે આ પરિવર્તનની યાત્રા શું કામ કાઢવાની જરૂર પડી છે? આ એટલા માટે જરૂર પડી છે કે તમારા ગામમાં આજુબાજુ જે ભાજપ ને કોંગ્રેસના લોકો હોય ને એને સામે બેહાડો, એના આત્માને જગાડવા છે. તમારી જાયગી છે ને બાકી છે હજી, અને ઈ કોડાઓના કારણે આપણે ભોગવવાના છીએ. હું કામ? એટલા માટે કે 30 વર્ષ થયા મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવો ખેડૂત છે જે પોતે પોતાના માલનો ભાવ, ઉપજનો ભાવ નથી લઈ શકતો, અને એને ખબર નથી કે ભાવ કેમ નથી મળતો. સાહેબ, વયા જાઓ અમેરિકામાં. અમેરિકાના એક ખેડૂતને અમેરિકાની સરકાર 54 લાખ રૂપિયા સબસિડી આપે છે, અને આપણી સરકાર વિશ્વગુરુ બની નીકળી છે. પણ તમને ને મને દોડતા કરી દીધા છે ને, છોકરાઓની ચડીઓના વેત નથી રહેવા દીધા ને એવા કરી દીધા છે આ કોડાઓએ. આ વાત કરવા નીકળ્યા છીએ મિત્રો. તમે વિચાર કરો, આજે ઇઝરાયલમાં એની ખેતી જુઓ, એની પાસે જમીન નથી. ઇઝરાયલના એક નાગરિકને કે પ્રધાનમંત્રીને તમે અહીંયા લાવો તો મિત્રો, આપણી ખેતી જે 50-50 વીઘાના ખેતરો જુએ છે ને, એ જોઈને તો એ આશ્ચર્યમાં પડી જાય છે કે આટલી જમીન. તો ખેડૂતને બંગલો હશે, ગાડીઓ હશે, ખેડૂત હેલિકોપ્ટરમાં જતો હશે, પણ એને ખબર નથી કે ખેડૂત મોટરસાયકલમાં જાય છે ને અહીંયા 500ની પાવતી બટકાવે છે, અહીંયા પીયુસીઓ માંગે. પણ ઇઝરાયલમાં મિત્રો કેવી ખેતી થાય છે? નીચે વાવેલું હોય, જમીન નથી ત્યાં ટૂંકી છે, એની ઉપર મજલો બનાવે, એની ઉપર માટી નાખે, ફરીથી એની ઉપર ઉગે, ફરીથી એના ઉપર મજલો બનાવે, 4-4, 5-5 મજલે મિત્રો ખેતી કરે છે. ને હિન્દુસ્તાનમાં સૌથી વધુ ખેતી છે, છતાંય ઉત્પાદન ઇઝરાયલમાં આવે છે વધારે, અહીંયાના ખેડૂતોમાં આવે. શું કામ? ત્યાં ઈમાનદાર ને ભણેલા ગણેલા નેતાઓ છે. અહીંયા કડદાવાળા છે, કડદા કરી નાખે. ગામમાંથી નીકળે ત્યાંથી કડદો કરવાનું શરૂ કરે. મિત્રો, 30 વર્ષ થયા અને તમારા ગામમાં સારા રસ્તા ન હોય, સારી હોસ્પિટલ ન હોય, સારી સ્કૂલ ન હોય, અને છતાંય કમળ ઉપર બટન તમારું જીવ જાય છે ને મને ખરેખર એમ આવે છે કઈ હું ખાઈને મોટા થયા છો. એક મને વિચાર કરો કે એક ભાઈ હોય
આ ગામમાં દુકાન હોય ને આપણે દુકાનમાંથી એમ કીધું ભાઈ 2 કિલો ખાંડ આપણે ઉધાર, કાલે હું આપી જઈશ. ઈ 2 કિલો ખાંડ આપે, આપણે લેવા જઈએ, આપણે ચૂકવીએ નહીં, બીજી વાર જઈએ બીજા દિવસે બીજી 2 કિલો ખાંડ આપો, ફરીથી 2 કિલો ખાંડ આપે, આપણે કે હું પરમ દિવસે આપી દઈશ, છતાંય રૂપિયા ન આપીએ અને સતત ખાંડ ઉધાર લેતા રહીએ છતાંય રૂપિયા ન આપે, 30 વર્ષના વાળા વીતી જાય તો એ વેપારી મૂર્ખ કે ખેડૂત? તમે વિચાર કરો, 15 વર્ષનો આ પોલીસ વાળાને પૂછો, મિત્રોને, મારા બધા મિત્રો છે, એને પૂછો કે ભાઈ 15 વર્ષ જૂની ગાડી રોડ ઉપર લઈને નીકળીએ તો શું થાય? તો કે હાલે નહીં. 15 વર્ષ જૂની ગાડી નથી હાલતી, 30 વર્ષના ખટારા તમે જોરશોરથી હલાવો છો, ગજબ કહેવાય. એ કહેવા માટે આજે ઈશુદાનભાઈ અહીંયા આવ્યા છે. એટલા માટે મારે આવવું પડ્યું છે. હું જોતો હતો કે કેટલાક લોકો તપસ્યા કરી શકે છે, બેસી શકે છે, નહીં તો હું થાય ખબર છે, થાકી જાય. ઓહો, કેડ દુખે છે. આ 30 વર્ષથી આવું ને આવું કેડ દુખે ને ભાગવા માંડ્યા ને એમાં જ દીકરાઓની આ હાલત થઈ છે. આજે આ પિયુષભાઈ આજે પ્લાન કર્યું, દીકરીઓના પગ ધોયા, દીકરાઓને સન્માન કર્યા, સારી વાત છે. પણ મારે એ વાત કરવી છે કે આ ખોરાસા ગામ છે અથવા તો આજુબાજુના લોકો છે, માતાબેન દીકરીઓ બેઠી છે, હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, ભાજપ વાળા મત માંગવા આવશે. અહીંયા સ્કૂલ છે ખરી? સારી સ્કૂલ છે? કેટલા શિક્ષકો છે? સાહેબ, દાવા સાથે કહું છું, મને ખબર નથી, પણ અહીંયા સ્કૂલ હશે ને તો પૂરતા શિક્ષકો નહીં હોય. ભાજપ વાળા અહીંયા નાખવા નથી દેતા, બાજુવાળામાં પોતાની હાલે નહીં એટલે એને પ્રાઇવેટ હલાવવી હોય. અને છતાં એ મોટા કલાકારો કેવા કે જે વાલીને એના દીકરાને ભણાવવા માટે ભાજપ સારી સ્કૂલ ન આપી શકતી હોય, હોસ્પિટલ ન આપી શકતી હોય, એને સાહેબ વ્યવસ્થા ન આપી શકતી હોય, છતાં એ મત લઈ જાય. કેટલા મોટા કલાકારો કહેવાય. એકવાર ભાજપના કલાકારો માટે તાળીઓ થઈ જાય. હા સાહેબ, એકવાર મામુ રમાડો વાંધો નહીં, બીજી વાર મામુ રમાડો વાંધો નહીં, 30 વર્ષથી કોણીએ ગોર ચોટાડે ને આપણે છતાંય હાલી નીકળીએ એટલે એનામાં કડા કેટલી મોટી હશે. આજે તમે વિચાર કરો, ભાનોતી કે ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદી, નરેન્દ્રભાઈ મોદી વિશ્વ ગુરુ બની ગયા. તમે વિચાર કરો, વિશ્વમાં આપણો ડંકો વાગે છે, ત્યાં એક ભાઈ ઉભા થયા કે વિસાવદરમાં ડંકાનો અવાજ નથી સંભળાતો. એટલે કે અમે ધારાસભ્ય બોઠા પડી ગયા, એટલે ધારાસભ્ય ને એવું થયું કે હું વચ્ચે પડું, એમાં મંત્રીને એમ થયું કે હું વચ્ચે પડું. મંત્રીએ કીધું તમે વિચાર કરો, નરેન્દ્રભાઈ છે તો આપણે જીવતા છીએ. આ વિસાવદરની જનતા એવું કીધું કે નરેન્દ્રભાઈ જન્મ નહોતો ને ત્યાંથી અમારા બાપ દાદા જીવે છે ને હજી જીવશે. વિસાવદર નું કરો. મારો મિત્ર છે ને, એને કીધું ધારાસભ્યથી રેવાયું નથી. એને કીધું કે સાહેબ, આપણે આ કામ કર્યા છે, આપણે ખૂબ ખેડૂતો માટે નરેન્દ્રભાઈ ચિંતિત છે, ખેડૂતોને ખૂબ મોટા બનાવવાના છે. તો કે એમ, અમને પાક વીમા યોજના બંધ કરી દીધી ને, એનું તમે લેખિતમાં લઈને આવો, કાલે ચાલુ કરી દેશું, હાલો તમને મત આપીએ. અને પછી એમાંથી એક ભાઈ ઉભા થયા અને એને કીધું કે તમે કેવા હોશિયાર છો. એ કે ભાજપ વાળાને કહે તમે કેવા હોશિયાર છો. આ વિસાવદરની જનતાને મિત્રો સેલ્યુટ મારવી પડે, એકવાર એના માટે તાળીઓ થઈ જાય. આ વિસાવદરની જનતાએ એવું કીધું ભાજપના નેતાને કે તમે કેવા હોશિયાર છો. તો કે કેમ? તો કે તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સાંસદ તમારો, મંત્રી તમારો, મુખ્યમંત્રી તમારો, પ્રધાનમંત્રી તમારો, અને તમે અને તમારો ઉમેદવાર એવું કે છે કે મને વિસાવદરનો ધારાસભ્ય બનાવો તો પેરિસ જેવા રસ્તા બનાવો, બાકી નહીં. તમે કેટલા મોટા હોશિયાર છો કે કોડાઓ મત થીવાય કઈ તમને આવડે? સાહેબ, એ 5 લોકો કે અમે બહાર નીકળી ગયા. ખરેખર વિસાવદરની જનતા ગજબની છે. અને એટલા માટે મિત્રો વિસાવદરની જનતાને ગોપાલ ઇટાલિયા જેવો મર્દ માણસ મળ્યો છે. આજે અહીંયા પ્રવીણ રામ 108 દિવસ જેલમાં ગયા, માળા ફેરવતા હતા. 108 મારાઓ કરો ને તો ભગવાને કદાચ તમારી સામું જુએ. આ 108 દિવસ મિત્રો જેલમાં રહીને આવ્યા.
અને આમાં નીકળ્યા તો હું આ વિડીયો બનાવું તો બનાવીને રાખજો. આવતા વર્ષે માત્ર 40 મણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો પ્લાન થાય. પછી રાડું ન પડતા કે ઈશુદાનભાઈ આમ કરો ને ઈશુદાનભાઈ આંદોલન કરો ને. અને લોકો પાછા શું કે ખબર, હમણાં હું જાતો તો યાત્રામાં તે લોકો ઉભા રખાવ્યા કે ઈશુદાનભાઈ જાય છે, ઈશુદાનભાઈ જાય છે. હળી મારીને આવ્યા, ઈશુદાનભાઈ એક ફોટો પડાવવો છે, ઈશુદાનભાઈ તમારું મહામંથન ખૂબ જોતા હતા, ઈશુદાનભાઈ તમે ખૂબ લડો છો, ખૂબ મહેનત કરો છો, ખરેખર મર્દના ફાડિયા છો, આની સામે પડવું અઘરું છે. અને મને કે લડતા રહેજો. એટલે મને એમ થયું તમે જરાક સાથ આપજો. મને કે હું તો ભાજપના કિસાન સંઘમાં છું. આમાં પ્રવીણભાઈ જેવા 5-5 વર્ષ રહી આવે ને તો હું ફેર પડવાનું છે. એટલે મારે આપણે એટલી વિનંતી છે કે જો તમારા દીકરાઓને તમે હજી ઈચ્છો છો કે એની ચડીઓ રીએ, અમારાથી ન શબ્દ બોલાય પણ કહું છું, એમની ચડીઓ રીએ એવું જો ઈચ્છતા હો તો તમારા ગામમાં રહેતા ભાજપ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ને એને હાથ જોડીને તમારામાં લઈ લેજો ને મતદાન બરોબર કરાવડાવજો. બાકી જો ભાજપને મતદાન થયું તો યાદ રાખજો સાહેબ, એવા ડામ મારશે. હમણાં મને સોમનાથમાં મળી ગયા, સોમનાથ થી યાત્રા ચાલુ થઈ એટલે કેટલાય આગેવાનો આવ્યા કે ઈશુદાનભાઈ અમારો પ્રશ્ન છે મીડિયામાં તમે ઉઠાવો. મેં કીધું શું છે? મને કે કોરિડોર આવે છે અને અમારી હોટેલો, અમારા મકાન, અમારા બંગલા પાડી દેવા ભાજપે નક્કી કર્યું છે. મેં કીધું મત કોને આપ્યા? તો ભાજપને. સાહેબ આજે અમારો વારો છે, કાલે તમારો લે. ખાલી વાત એટલી છે કે ભાજપને તમે નડતા ન હોવા જોઈએ. આજે કોરિડોરના નામે સાહેબ એ જ લોકોના મત, જેણે ભાજપને ઊભી કરી, જેણે ભાજપને જીતાડી, જેણે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા, એ લોકોને અત્યારે કોરિડોરના નામે સંકલનમાં નથી લીધા અને બંગલાઓ પાડે છે. વયા જાઓ તમે રાજકોટ, કઈ વિસ્તાર છે? જંગલેશ્વર. જંગલેશ્વરમાં જાઓ, જંગલેશ્વરે ખોબલા ખોબલા ભરીને મત આપ્યા. ખોબલે ખોબલે 5 ઘર વટે ને એટલે એક પેજ પ્રમુખ હતો જંગલેશ્વરમાં ભાજપનો. ભાજપને મત આપો, ભાજપને મત આપો. ભાજપ લોકોની મીટિંગ થઈ હશે, જમીન બહુ મોકાની છે, તે કરો કંકુના, કરી નાખ્યા કંકુના રોડ ઉપર. ભાજપને જેટલા જેટલા મત આપે છે ને એને રોડ ઉપર ભાજપ એક દિવસ લાવશે. બોલો, તાળી પાડો આના માટે એકવાર. આ વાત સાચી કરું છું. આ મારી માતા બેન દીકરીઓ બેઠી છે, એક વાત કહી દઉં. આ માતા બેન દીકરીઓ, તમે વિચાર કરો તમારે શું કરવાનું છે ખબર છે? આ ગામમાં દીકરા કે દીકરી આગળ વધે નહીં, માને ખૂબ ચિંતા હોય. બાપ તો હજી કામમાં હોય પણ માને ખૂબ ચિંતા હોય. તમારા સંતાનોને કલેક્ટર કે ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માંગતા હો તો તમારે શિક્ષણ જરૂરી છે, બાળકને તમારે ભાવ જરૂરી છે. જો ઈ નહીં આપે તો, અને તમે એમ માનતા હો કે નરેન્દ્રભાઈ એવું કહેતા બહેનોને કાંઈ તકલીફ પડે ને એટલે મને પોસ્ટકાર્ડ લખજો પોસ્ટકાર્ડ કે બહેનો અત્યારે હાવ રડે છે. નરેન્દ્રભાઈ એવું કીધું કે ભાઈ 400 રૂપિયામાં ગેસનો સિલિન્ડર પોસાતો, 400 રૂપિયામાં મારી માતા બેન દીકરીઓને ગેસનો સિલિન્ડર પોસાય? આંદોલન કર્યું. બેન શ્રી સ્મૃતિબેન નીકળી પડ્યા સંસદ ઘેરવા માટે. બધી બહેનોને એમ થયું કે વાત સાચી છે અને બધા નરેન્દ્રભાઈ કીધું કે ગેસના સિલિન્ડરના ભાવ ભાઈ ઘટવા જોઈએ, 200 જોવા જોઈએ. અને કેટલીક બહેનો ચૂલા ઉપર શેકતી હતી, ચૂલા ઉપર કરતી હતી ને રસોઈ. નરેન્દ્રભાઈ કીધું કે મારી બહેનોના આંખમાં આંસુ આવે, ચૂલાનો ધુમાડો જાય અને મારી બહેન હેરાન થાય એવું મારે જોઈએ નહીં. બધાને ગેસનો સિલિન્ડર ઉજ્જવલામાં આપો. બનેવીઓને એમ થયું સાડો જોરદાર મળ્યો અને બધા બનેવીઓ પણ ઉજ્જવલામાં નામ લખાતા ગયા. બધાને પૂછ્યું બરોબર છે? તો કે હા. હવે ક્યાંય હાલે છે ક્યાંય લાકડું ચૂલ? તો કે નહીં, ચૂલો બંધ થઈ ગયો, લાકડા બંધ થઈ ગયા. બધા ઉજ્જવલામાં ગેસના સિલિન્ડર લઈ લીધા. તો કે ઠોકો 1100. ઘરે ઘરે છે ને 1100 ના ગેસના બિલ છે ને બહેનોને કેવા નડે, બરોબર કે નહીં? અને હવે તો ઉજ્જવલા ભરાઈ નથી શકતા.
હવે બનેવીઓને ખબર પડી કે સારો તો સુંદરલાલ જેવો નીકળ્યો. મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો, આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લો, જેથી કરીને સૌથી પહેલા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, નવા વિષય સાથે. હાલ અમને રજા આપશો. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.